પોરબંદરના છાયા વિસ્તારના શિવશક્તિ આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં કન્યાપૂજન, શોભાયાત્રા, રામધૂન અને ગાયત્રી મહાયજ્ઞ 151 કુંડી યોજાયો હતો. સાથે રક્તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવી હતી. પોરબંદરના છાયાના સંત શિરોમણી બાબુજતી બાપુ ધર્મ જાગૃતિ સાથે લાખો લોકોને જમાડવા, અસંખ્ય વૃક્ષો વાવવા, ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધા નિર્મૂલન અને પ્રકૃતિનું સંરક્ષણ સહિતની પ્રવૃત્તિઓથી સિદ્ધ સંત તરીકે પોરબંદર, જામનગર તથા દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્ર ગુજરાતમાં વિશાળ સેવકો ધરાવતા હતા અને દુધિયાવાળા બાપુ તરીકે ઓળખાતા આ મહાન સંતની 7મી પુણ્યતિથિ નિમિત્તે શિવશક્તિ આશ્રમ દ્વારા 151 કુંડી ગાયત્રી મહાયજ્ઞ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત અગાઉ 200 કુંવારિકાઓનું પૂજન અને લાણી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ તારીખ 13 થી 15 એપ્રિલ સુધી સવારે 8 થી સાંજે 5 વાગ્યે મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. વિશાળ ડોમમાં 151 દિવ્ય યજ્ઞ કુંડમાં તમામ સમાજના 151 દંપતીઓ મહાયજ્ઞમાં બેસી લાખો ગાયત્રી મંત્રની લાખો આહુતિઓ આપી હતી, જેમાં તમામ જ્ઞાતિ સમાજના 151 દંપતીઓ યજ્ઞમાં બેસી ગાયત્રી મહામંત્રની આહુતિઓ આપી હતી. આ ગાયત્રી મહાયજ્ઞમાં મુખ્ય શાસ્ત્રીજી રસિકભાઈ રાજ્યગુરુ તથા સાંદીપની વિદ્યાનિકેતનના ઋષિકુમારોએ આહુતિઓ અપાવી હતી. તો દરરોજ સાંજે 5 થી રાતે 12 વાગ્યા સુધી રામધૂન પણ યોજાઈ હતી. આ ધર્મ મહોત્સવમાં ભોજન, મહાપ્રસાદી, ચા પાણી અવિરત ચાલુ રહી હતી. ઉપરાંત તારીખ 15 એપ્રિલના રોજ રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. સાંદીપની આશ્રમના પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના અને જૂનાગઢના મહંત શેરનાથ બાપુએ યજ્ઞમાં પધારી પાવન પગલાં કર્યા હતા. તો આનંદ્ય ભાષ્ય સિંહાસન સિંહ જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય સ્વામી શ્રી સર્વેશ્વરાચાર્યજી જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય પીઠે હાજરી આપી હતી. વિશ્વ કલ્યાણ તેમજ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. શિવશક્તિ આશ્રમના મહંત શ્રી કૃષ્ણજતી બાપુ, ગુરુ શ્રી બાબુજતી બાપુના માર્ગદર્શન હેઠળ અસંખ્ય સેવકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.